ભુજનો આ વિસ્તાર એક સમયે દીધામેશ્વર કોલોની તરીકે ઓળખાતો અને અહીં સંખ્યાબંધ પ્રતિષ્ઠિત સરકારી કર્મચારી અધિકારીઓના પરિવારો રહેતા. આજે તો આ આખો વિસ્તાર, બધા મકાનો ખંડેરમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. પણ આ જે સોસાયટી છે દીધામેશ્વર કોલોની, એનું મહત્ત્વ એ છે કે અહીં 1962ના ભારત ચીન વચ્ચેના યુદ્ધ અને 1965નું ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ જે ખેલાયું, તેની સંખ્યાબંધ સ્મૃતિઓ અનેક પરિવારોને હૈયે છે. તમે જોઈ શકો છો કે ખંડેર બની ગયેલા આ મકાનોમાં પરિવારો રહેતા અને આ જે જગ્યા દેખાય છે ત્યાં 1965ના ભારત પાક યુદ્ધ દરમિયાન લગભગ 6 ફૂટ લાંબા અને 3 ફૂટ પહોળા ખાડા ખોદાતા. સાયરન વાગતું ત્યારે તેમાં ખાડામાં કાન બંધ કરી અને કોણીને ટેકે બેસી રહેવું પડતું. અને જ્યારે સબ સલામતનું સાયરન વાગે ત્યારે તેમાંથી બહાર નીકળી શકાતું. તો આ જે 65ના યુદ્ધની જે સ્મૃતિઓ છે એ ઘણાના હૈયે છે. ઘરમાં જ્યારે બ્લેકઆઉટનો સમય પણ એ સમયે બ્લેકઆઉટ પણ જાહેર થયું હતું અને હોમગાર્ડ જવાનો અહીં માત્ર લાકડી અને પેટ્રોમેક્સ લઈ અને ચોકી કરતા. કોઈના ઘરમાંથી બહાર લાઇટ જતી હોય તો તેના ઘરના દરવાજા પર ટકોરા મારીને તેને જણાવવામાં આવતું કે મહેરબાની કરીને લાઇટ બંધ કરી દો. અને પાકિસ્તાનના સેબરજેટ વિમાનો ભુજ પરથી પસાર થતા. 1965ના યુદ્ધ દરમિયાન પશ્ચિમી સીમાએ શહીદ થયેલા કેટલાક સૈનિકોના શબ લશ્કરની શક્તિમાન ટ્રકોમાં ગોઠવીને જ્યારે ભુજ લઈ અવાયા ત્યારે આ જ રસ્તો હતો. હાલે તો એ ડબલ રોડ થઈ ચૂક્યો છે, પણ એ આ જ રસ્તા પરથી એ શક્તિમાન ટ્રકોમાં દેશ માટે બલિદાન દેનારા જવાનોના મૃતદેહો ભુજ પહોંચ્યા હતા. જે આ રસ્તો જાય છે, મતલબ જ્યાંથી વાહનો આવી રહ્યા છે તે એકમાત્ર સિંગલ પટ્ટી રોડ હતો અને એ સ્થળેથી આ મૃતદેહોનો કાફલો લઈને આવતી શક્તિમાન ટ્રકો પસાર થઈ હતી. ત્યારે લોકોએ તેમને પુષ્પાંજલિ આપી, તેમને અંજલિ આપી હતી. એ પ્રસંગ પણ યાદ છે. આજે જ્યારે ફરી યુદ્ધના મંડાણ થયા છે ત્યારે પશ્ચિમ વિભાગનું આ મહત્ત્વનું લશ્કરી મથક જે અગાઉના યુદ્ધનો અનુભવ કરી ચૂક્યું છે, ત્યાં જિંદગી સામાન્ય ચાલે છે. વૈશાખ મહિનો છે એટલે લગ્નો પણ લેવાઈ રહ્યા છે અને લોકો શાંતિથી કોઈ પણ જાતના ભય વગર ઘૂમી રહ્યા છે. જોકે બજારોમાં પેનિક શોપિંગ જોવા મળી રહ્યું છે. લોકો ગભરાટમાં આવીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. આ સમગ્ર વિસ્તાર ભુજનો એક સમયનો સૌથી એક મહત્ત્વનો આઉટર ભુજનો વિસ્તાર ગણાતો, સોસાયટી ગણાતી. સારા લોકો અહીં રહેતા. આજે જો કે મકાનો ખંડેરમાં ફેરવાઈ ચૂક્યા છે, પણ અહીં રહેતા એ પરિવારોની યુદ્ધ વિશેની સ્મૃતિઓ
અકબંધ છે. અહીં ઘણા પરિવારો રહેતા. વિદ્વામેશ્વર કોલોની ગરબી મંડળ પણ હતું અને આ તાલુકા પંચાયત કચેરી જે છે એ ત્યારે પણ અહીં જ હતી. પાછળનો વિસ્તાર તદ્દન નિર્જન હતો અને આ જે વિદ્વામેશ્વર કોલોનીના જે મકાનો છે તેના પાછળના ભાગમાંથી સરહદી સલામતી દળ દ્વારા કરાતી કવાયત, જેમાં સેલ જુદા જુદા ફોડવામાં આવતા, તે ઘરોમાંથી જોઈ શકાતી, પ્રકાશ પુંજ પડતા આકાશમાંથી. અને એ સમય વખતે પણ યુદ્ધ આ જિલ્લાએ અનુભવ્યું છે. તેથી અહીં કોઈ પ્રકારનો ડર નથી, ભયનો માહોલ નથી. અને લોકો કહી રહ્યા છે કે ભારતની જીત નક્કી જ છે અને આ યુદ્ધ બહુ લાંબુ ચાલી શકે તેમ નથી. ભુજથી મુંબઈ સમાચાર માટે ઉત્સવ વૈદ્ય.